મારી યાદ આવે છે ને? રવિવાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને? તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી શકો. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે, રામનું નામ યાદ આવશે. તો ચિંતા ના કરતા. શું ચિંતા ના કરતા? બધું દેવી શક્તિ જોવે છે, બધું ભગવાન સાંભળે છે, પણ બસ ભરોસો ટકાએ રાખજો. તર્ક ના કરતા, બુદ્ધિ ના વાપરતા. આટલી ભક્તિ કરું છું તો આવું કેમ, આ કરું નામ જપ કરું છું તો આવું કેમ, આ કેમ થયું, આ ઘટના કેમ બની, આ મને કેમ પ્રાપ્ત ના થયું, આ કેમ મારા જીવનમાંથી ગુમાઈ ગયું. શું આ બધી તર્ક બુદ્ધિ વાપરતા? કેમ કે તમે હવે ભક્ત બન્યા છો ને, તો ભક્તના જીવનમાં જ મોટી મોટી કષ્ટીઓ આવે છે. અને એ કષ્ટી એટલે પરીક્ષા. શું એ કષ્ટી એટલે પરીક્ષા, કસોટી. એ કસોટીના સમયગાળામાં વિશ્વાસ રાખજો, હું તમારી જોડે રહીશ. સુખી કરવાની જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે, અને ગેરંટી પૂરી કરવા વાળી ખુખાર મેલડી બેઠી છું. એમને મેળા થતા અહીં કોઈ ખાલી મોજ શોખ કરે ફરવા હરવા આવતા નથી. એ ખુખાર મેલડીના ચમત્કાર જીવનમાં અનુભવ થાય છે ત્યારે આટલી ભીડ ભેગી થાય છે. તો માતા છે એવું વિશ્વાસ. દર રવિવાર અહીં આવો, સાંભળો તો વિશ્વાસ તમારો મજબૂત થશે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો તમને એ પરિસ્થિતિમાં દુઃખના લઈને નહીં રોવો તમે, પણ એ પરિસ્થિતિમાં તમે માતાનું સ્મરણ કરશો, ભગવાનનું સ્મરણ કરશો કે હે રામ વારી મેલડી માં, ત્યાં કીધું તું ને તું બધી પરિસ્થિતિનું ધ્યાન રાખસ માં. આજ મારી આવી પરિસ્થિતિ આવી જઈ છે ને મારા જીવનમાં, તો તું મારું ધ્યાન રાખસ, મને વિશ્વાસ છે. તું મને જોવે છે, મને વિશ્વાસ છે. આવો જયારે વિશ્વાસ હશે ને, ખરેખરમાં હું માતા ગમે તે રૂપે પ્રમાણ આલીશ કે દીકરા હું તારી જોડે જ છું. અને બધાને મળ્યા છે, મારા ધામમાં આયા છે ને એવા ભક્તોને મારા પ્રમાણ મળ્યા છે કે ખુખાર મેલડીની વાત ના થાય. એમને વગર પૂછે, વગર દાણા જોડાય, વગર બેઠક કરે, વગર પગલા પાડે. કોઈ દાડ માતાજી માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ ભુવાજીએ માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ કશું જ નહીં, કોઈ વારણ કારણ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રવિવાર જવાથી, પ્રવચન સાંભળવાથી અમારા જીવનમાં સુખ શાંતિ થઈ જાય. એવા અનુભવ વાળા ઘણા બેઠા છે, ઘણા બેઠા છે. આખું જીવન બદલાઈ ગયું માં. નર્ક જેવું જીવન હતું પણ માં હવે તો સ્વર્ગ જેવું જીવન લાગે. તો હજુ તો શરૂઆત છે, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ગયા રવિવાર કીધું તું ને, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ભક્તિનો હજુ રસપાન ચાખ્યો. જે દાડ મારી મેલડીનો ભક્તિનો રંગ ચડ્યો ને, એ દાડા દુનિયાના રંગ નહીં ચડવા દઉં. અને મારા ભક્તોના દુનિયાના રંગમાં રંગાવા દેવા નથી. તમે રામના બન્યા છો ને, તમે રામ વારી મેલડી ના બન્યા છો, તો મુખે જય માતાજી, જય મેલડી માં અને રામ માડી રામ જ આવવું જોઈએ. શું તમારા મુખે રામનું નામ, માતાજીનું નામ એ જ આવવું જોઈએ, કેમ કે તમે ભક્ત બન્યા છો. તો દિવસમાં 1000 વખત રામનું નામ લેતા હશો ને, તો મારો રામ ખૂબ તમારી પર પ્રસન્ન છે. આવું મન માતાને કહે છે. મારા રામચંદ્ર ભગવાન એવું કહે છે કે આ બારેજા ધામ આવનારા તમામ ભક્તો પર મારા રામની વિશેષ કૃપા થઈ છે, કેમ કે તમે મારી વાત માની અને રામનું નામ લો છો, રામનું નામ જપ કરો છો. કોઈ માળા કરે છે, કોઈ લેખન કરે છે, કોઈ મોબાઈલ થી જપે છે, પણ એક નામનો હિસાબ થશે. વિશ્વાસ રાખજો. મારી ગાદી રામથી જ ચાલે છે, રામ નામથી જ ચાલે છે ને. જ્યારથી આવું ત્યાંથી રામ રામ ને, અને ગાદી પૂરી ક્યારે થાય? રામ રામ ને. હા, તો રામમય વાતાવરણ કરી અને માતા રામ 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 કરતી કરતી આવતી હોય તો આ રામથી જ આ માહોલ છે, રામથી જ આ શાંતિ છે, આ રામથી જ આ સુખ આનંદ છે. તો તમે તમારા જીવનમાં રામ લાવી દેશો ને,
તો મને રોમવારી મેલડીને હોમેથી તમે મન માતા ને તમારા ઘેર બોલાવશો, આટલું હું માતા કહું. રામ, મારો તો એક જ આશા છે કે બધા સુખી થઈ જાય. કે સુખની કામના માટે જ મને ખબર છે તમારા જીવનમાં કેવા કેવા દુઃખ છે, કેવા કેવા. તમે મને નહીં કહો ને તોય મને ખબર છે, બધાના અલગ અલગ જાતના. પણ આ મારા પ્રવચન રૂપી શબ્દોમાં બધાના દુઃખોનું સમાધાન મળે છે ને. ભલે તમે ગમે તે વિસ્તારના હશો, ગમે તે નાતના જાતના હશો, ગમે તે તમારી પરંપરા બાપદાદાની ચાલતી હશે, પણ આ મારી વાણી એવી છે કે જે બધાને લાગુ પડે ને. અને એકદમ સરળતાથી આ વાત ઉતરી જાય હૃદયમાં કે માતાજી જે કહે છે ને સાચી વાત છે મારી, હાચું હાચું. તો આવું હાચું થતું હોય ને તો તમારી અંતર આત્મા મને માતાને સ્વીકારે છે. રામ, તમારી અંતર આત્મા મને માતાને સ્વીકારે છે, સાચી વાત છે મારી. તો મેં શું શીખવાડ્યું તમને જીવનમાં? મેં કોઈ જંતર મંતર નહીં કર્યા, કોઈ વારણ કારણ નહીં કર્યા, કોઈ મૂળા જોડા નહીં બંધાયા, મેં તમારા ઘેર પગલાય નહીં પાડ્યા કોઈ દાડો, કે નહીં માથે હાથે મેલ્યો. અમુક ઘણા ભાવિકો એવા કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નહીં મળ્યું, છતાંય સુખી થઈ ગયા. તો મેં શું બતાવ્યું જીવનમાં? મેં જીવનમાં એ બતાવ્યું કે જીવન જીવવાની રીત. શું જીવન જીવવાની રીત? કે જીવન કેવું જીવવું જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ. આ મેં શીખ આલી ને, અને જેણે જેણે આ શીખને ગ્રહણ કરી, સાંભળી અને જીવનમાં અમલ કરીને એના 6 મહિના નહીં થયા અને આપે રૂપે આખા એના ઘરનું વાતાવરણ, એના મનનું વાતાવરણ અને આખા જગતનું વાતાવરણ એનો આખું આનંદમય દેખાતું થઈ ગયું કે માં હવે અમને વિશ્વાસ છે કે અમે માં ડૂબવાના, હવે અમે તરી ગયા. તો વિશ્વાસ રાખજો. શું વિશ્વાસ રાખજો? તમે તરી ગયા, તમે તરી ગયા. કેમ? તમારા જીવનમાં રામ આવી ગયા છે, રામનું નામ આવી ગયું છે. કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરી પારા. મતલબ કલયુગમાં ખાલી ભગવાનનું નામ જ તમારું કલ્યાણ ઉદ્ધાર કરી શકે છે. બીજું કોઈ સાધન, કોઈ વિધિ પદ્ધતિ કામ આવતી. પેલા બધી વિધિઓ કામ લાગતી, શું બધી વિધિઓ કામ લાગતી, પણ આ સમય એવો છે, કળિયુગ ચાલુ થઈ ગયો છે. આ કળિયુગમાં ના કોઈ હરખું ધ્યાન કરી શકે છે, ના કોઈ હરખું યજ્ઞ કરી શકે છે, ના કોઈ હરખી કોઈ વિધિ ઉપાસના કરવાની કોઈ વિધિ હરખી જાણે છે. આ તમે પૂજા કરવાની વિધિ જાણો છો? નહીં જાણતા, નહીં જાણતા. તો એ વિધિ સિદ્ધ ના થાય, એ અનુષ્ઠાને સિદ્ધ ના થાય. આજ યજ્ઞ કરવાનું તમે હરખું યજ્ઞ કરી શકો છો? પહેલાના યજ્ઞ એક મહિના સુધી ના હોય, આમ જો તો હજારો વર્ષ સુધીના યજ્ઞ હોય. પણ 100 વર્ષ પહેલાની વાત કરું ને તો 11 દિવસના હવન થતા, યજ્ઞ થતા. માતાજીને પ્રસન્ન કરવા માટે 11 દિવસ, નોરતામાં 9 દાડા કે 11 દાડા એક ધારી બેહી અને યજ્ઞની આહુતિ આલન તો માતાજી કઈક પ્રગટ થઈ અને પ્રસન્ન થઈને એની પર કૃપાનો વરસાદ કરે. કઈક જે માંગ હોય, જે ઈચ્છા હોય, એ કામના હોય, કામનાની પૂર્તિ કરે. પણ આજે યજ્ઞ તે હરખું કરી શકતા, કેમ કે યજ્ઞ કરવા બેહો તો એટલો તો ટાઈમ છે નહીં કે તમે પલાઠી વારીને એક દાડો 24 કલાક બેહી શકો. આ તો મારું ધામ જ એવું છે કે 3 કલાક પલાઠી વારીને બેહી શકો. આ શું ખોટું? હા, તો એ બધું પહેલા કામ લાગતું હતું, એવું બધું ખોટું છે એવું નહીં કહેતી, એ સત્ય જ હતું, બધું છે, અત્યારે છે સત્ય. પણ આજે કોઈ એ વસ્તુને સિદ્ધ કરી શકતું, અનુષ્ઠાન નિયમથી કોઈ પાડી શકતું નથી. એટલે ભગવાનના દયા આવી ને, ભગવાનના દયા આવી ને તો ઋષિ મુનિઓએ બધાએ પ્રાર્થના કરી કે હે ભગવાન, પહેલા તો આટલી બધી મતલબ તપ કરવું પડતું, ધ્યાન કરવું પડતું, યજ્ઞ કરવું પડતું, પણ હવે તો કળિયુગ આવ્યો છે. તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? દયા આવતી હોય ને સાધુ સંતો ઋષિ મુનિઓને. તો નારદજીએ આ પ્રશ્ન કર્યો તો બ્રહ્માજીને. શું? નારદજીએ, નારદ મુનિ જાણો છો ને? હા, કે જે શંકર ભગવાનની વાત વિષ્ણુ ભગવાનને કે વિષ્ણુ ભગવાનની વાત
શંકર ભગવાનને કેમથી બધી એમની સંદેશો પહોંચાડવાનું કામ નારાયણ નારાયણ કરે ને એવું. હા, તો એ નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે બ્રહ્માજી એટલે કોણ? સંસારના રચયિતા, જેમણે લેખ લખી અને ધરતી પર મનુષ્ય અવતાર આલ્યો, જેને પશુ પક્ષી આ આખું જગત બનાવ્યું, વનસ્પતિ બધું આખું જગત જે દેખાય છે, દ્રશ્ય દેખાય છે, બધું ભગવાનની બ્રહ્માજીની રચના છે. તો એ બ્રહ્માજીને પૂછ્યું કે આ કળિયુગ આવશે, કળિયુગમાં કોઈ હરખું ધ્યાન નહીં કરી શકે, કોઈ યજ્ઞ નહીં કરી શકે, કોઈ એવું તપ નહીં કરી શકે, કોઈ એવા જબરા મોટા દાન નહીં કરી શકે, તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? તેવી રીતે પ્રાર્થના કરીને બ્રહ્માજીએ કીધું કે જો આ કળિયુગમાં કદાચ મનુષ્યને ઉદ્ધાર કરવો હોય, મનુષ્યને સુખી થવું હોય, તો એક મંત્ર આલું છું. આ મંત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે ને, તો કશું જ કર્યા વગર ખાલી નામના સહારે આપે રૂપે તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. તો શું નામ આલ્યું? રામ. શું નામ આલ્યું? આ રામ નામ એ વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર એક નામ છે. શું? વિષ્ણુ ભગવાનના 1000 નામ લો ને અને એક વખત રામનું નામ લો ને, એટલું ફળદાયી નામ છે. આના સાધારણ સમજતા નહીં. ચમકે જેમ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું ને, મેં માતાએ મારા ભક્તો માટે સીધો અને સરળ માર્ગ મારા રામને પ્રાર્થના કરી અને કીધું કે ભગવાન, આ બધા લાખો ભક્તો મારા પારે આશા લઈને આવે છે સુખી થવાની, તો ભગવાન હું અમને સુખી કઈ રીતે કરું? શું સુખી કઈ રીતે કરું? કેમ કે આ બધા તો એવી માનસિકતામાં ડૂબેલા છે કે કંઈક નડશે, કંઈક નડશે, કંઈક નડશે. આ માતા નડસ, પેલી માતા નડસ, પૂર્વજ નડસ, પેલું નડસ. તો તમે નડતરના બેહાડીને થાકી ગયા ને, તોય કશું થયું? હાસું ખોટું? હાસું ખોટું? નડતરને તમે બેહાડીને પધરાઈને થાકી ગયા, પણ કશું થયું? ઉપરથી વધારે નડ્યું એવું લાગ્યું. એટલે મને દયા આવી કે ભગવાન કઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાને નારદજીની વાત કીધી મને માતાને કે તારા ભક્તોને મારા નામનું નામ પ્રદાન કરી દે, અને તારા ભક્તો જે તારી વાત સાંભળી, વિશ્વાસ કરી, શ્રદ્ધાપૂર્વક, પ્રેમ ભાવપૂર્વક જે મારા રામનું નામ જપ કરશે ને, એના જીવનમાં ક્યારેય કોઈ દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, કોઈ ભૂત પ્રેત ને નડવા દઉં. આ ગેરંટી લઉં છું માતા. શું? કે જે રામનું નામ લેતું હશે અને મારી વાણી પર વિશ્વાસ કરતું હશે, એના જીવનમાં કોઈ દેવી દેવતા, કોઈ ગ્રહો, નક્ષત્રો, કોઈ ભૂત પલિત કશું નડવા દઈશ. અને જતું રહ્યું. વિશ્વાસ રાખો.